કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે છે આપણો બર્થડે ને આપણો બર્થડેનો અડધો દિવસ તો સ્ટોરી મૂકવામાં થયો ગયો, અડધો દિવસ બાકી છે. અડધો દિવસ જોઈ કે શું થાય છે શું નહીં, બરોબર. ને આજે આપણે એક ચેલેન્જ લેવાનો છે કે 15 દિવસ આપણે ડેઈલી બ્લોગ મૂકવાના છે. જો ચેલેન્જ સક્સેસ થાય છે કે નથી થતો એ આપણે જોઈ, બરોબર. તમે વિડીયોમાં સપોર્ટ કરજો ને વિડીયો જોતા રહેજો. રવિભાઈ ઓફિસે આવી ગયા છે, હારે એક પાર્સલ લઈ લાયા છે. વિયાવાલ શેડા કેમ આયા? પછી તો મિત્રો બેને એક એક ચોકલેટ અપાવી દીધી. એ દૂધો બે ખાવા માંડ્યા છે ચોકલેટ. હવે ફૂલ મોજ આવી ગયો આ લોકોને તો. પછી તો આપણે રેમા ઘરે ગેમ, કારણ કે મિલનની એ લોકો આવ્યા હતા. પાછો મિલન શર્મા આવ્યો. પછી તો પાછો રુદો કે કાકા કેક ખાવું છે, કેક ખાવું. તો આપણે નીકળી ગયા કેક લેવા માટે. કેક બેક લઈ લીધું છે ને પાછો તો કે વેફરે લેવાની છે કાકા. તો આપણે વેફરે અપાવી દીધી એને. નવીન બધું વસ્તુ લે. પાછો ફૂલ મોજમાં આવી ગયા. તડકો લાગે છે, હાલો ગયા કા કરે. પછી તો પડી ગઈ ફાઇનલી હાથ ને આવી ગયા મામાના ઘરે, કારણ કે અહીંયા રસ ને પૂરીનો એનો પ્રોગ્રામ હતો. સોરી, રોટલી હતી, પૂરી નહોતી. પછી રસ બસ ખાઈ નીકળી ગયા. હું નભાઈ ને મોટભાઈ ને બધા ત્રણે છે ને ગોળા લેવા માટે, કારણ કે આજે હતો આપણો બર્થડે. તો કહું ગોળા બોળા ખાવી ચકચકાટી. ને ફાઇનલી ગોળા આપણે આયા નથી ખાવાના, કારણ કે ઘરે બધા આટલું લઈ જવાના છે, એટલે પાર્સલ કરાયા. ફાઇનલી અમે અમારા ગોળા પણ પાર્સલ થઈ ગયા છે. હવે નીકળીએ સીધા ઘરે. તો મિત્ર મળીએ હવે એક પાછા નવા મિની બ્લોગમાં. ટાટા, આવજો. જો નવા હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જાજો.